अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 7, આધુનિક ભારતમાં કલા. વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે પ્રકરણ 17 ન્યાયતંત્ર વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે આપણા આજના તાસમાં આપણો ઇતિહાસનો પ્રકરણ નંબર 7, આધુનિક ભારતમાં કલા. આ પ્રકરણમાં ચિત્રકલા અને ચિત્રકલાનો ઇતિહાસ, આ બે મુદ્દા વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. આધુનિક ભારતમાં કલા. વિદ્યાર્થીનીઓ, ધ્યાનથી સાંભળજો. પ્રાચીન કાળથી ભારતીય કલા અને સંસ્કૃતિ, પ્રાચીન કાળથી પહેલાંના જમાનાથી જ ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં આગવું સ્થાન ધરાવે છે. ભારતની કલા અને સંસ્કૃતિ એ આખા વિશ્વમાં, આખી દુનિયામાં આગવું સ્થાન, સૌથી આગળ, બરાબર છે, સ્થાન ધરાવે છે. કલા એ માનવની અભિવ્યક્તિનું માધ્યમ છે. કલા એ શું છે? માનવની અભિવ્યક્તિનું માધ્યમ છે. તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે. કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વહેંચે છે. જેટલા પણ કલાશાસ્ત્રીઓ છે, ચિત્રકલા હોય કે કોઈ પણ જાતની કલા હોય, તો તેને શું કહેવામાં આવે છે? એને જાણનાર કલાશાસ્ત્રી, બરાબર. તો કેટલાક કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વહેંચે છે. એક દ્રશ્ય કલા અને બીજું પ્રદર્શિત કલા. એક દ્રશ્ય કલા અને બીજી પ્રદર્શિત કલા. દ્રશ્ય કલામાં ચિત્ર, શિલ્પ, હસ્તકલાનો સમાવેશ થાય છે. દ્રશ્ય કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? ચિત્ર, શિલ્પકલા, શિલ્પ બનાવવામાં આવે ને અનેક પ્રકારની કોતરણી કરીને, બરાબર. અને હસ્તકલાનો સમાવેશ થાય છે, હાથથી જે કારીગરી કરવામાં આવે તેનો. જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. જ્યારે પ્રદર્શિત કલામાં સંગીત, બરાબર ને, ગીત સંગીત, આપણે જે સંગીત સાંભળીએ છીએ તે, નૃત્ય એટલે કોઈ પણ જાતનું ડાન્સ કરવું, વાદ્ય એટલે સંગીત આપણે સાંભળીએ છીએ અનેક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટથી, બરાબર. અને નાટ્ય કલા, નાટક જે કરવામાં આવે છે, નાટ્ય કલાનો સમાવેશ પ્રદર્શિત કલામાં કરવામાં આવે છે. કલા સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે. દરેક માનવીની અંદર કલા રહેલી છે, બરાબર. તો કલા એ સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે. ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા, ધર્મનિરપેક્ષતાના તત્વો સાથે સુયોજિત છે. આધુનિક કલામાં લલિત કલાના એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ, બરાબર છે. આધુનિક કલામાં લલિત કલાના એક પ્રકાર ચિત્રકલા વિશે આપણે વિસ્તારપૂર્વક હવે ચર્ચા કરીએ. ચિત્રકલા વિશે તો તમને ખ્યાલ છે, બરાબર ને. ઘણી બધી વિદ્યાર્થીનીઓને ચિત્રકામ કરવાનું વધારે શોખ હોય છે, બરાબર. તો ચાલો આપણે એના વિશે થોડું વધારે જ્ઞાન પ્રાપ્ત કરીએ. પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. પ્રારંભથી, શરૂઆતથી જ પ્રકૃતિ અને ધર્મ એ ચિત્રકલાના કેન્દ્ર તરીકે રહ્યા છે. શરૂઆતમાં ધર્મ ગ્રંથોમાં આવતા પ્રસંગો, શરૂઆતમાં અનેક પ્રકારના અલગ અલગ પ્રકારના જે ધર્મો છે આપણા ભારત દેશમાં, તો ધર્મ ગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી દેવતાઓ અને પશુ પક્ષીઓ મુખ્ય વિષય તરીકે રહ્યા છે, બરાબર છે. પ્રસંગો હોય, દેવી દેવતાઓ હોય કે પશુ પક્ષીઓ હોય, બરાબર, મુખ્ય વિષય તરીકે રહ્યા છે. પરંતુ ત્યારબાદ વ્યક્તિ અને સામાજિક રીતિ રિવાજોને પણ ચિત્રોમાં સ્થાન મળ્યું છે, બરાબર ને. તેની સાથે સાથે પછી શું થયું? વ્યક્તિ અને સામાજિક રીત રિવાજોને પણ ચિત્રોમાં સ્થાન મળ્યું છે. તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં, બે વિશ્વવિદ્યાલય છે, તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું, બરાબર ને. કોઈક વિદ્યાર્થીની હોય, કોઈ પણ માનવ હોય, તેને જો કોઈ કલાની અંદર વધારે ઇન્ટરેસ્ટ હોય તો તેના માટે એ વધારે
એ કલામાં ઉભરીને આગળ આવે તે માટે વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું. અંગ્રેજી શાસનમાં ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ ખાસ સંસ્થા ન હતી. આપણા ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ પણ જાતની ખાસ સંસ્થા ન હતી. કચ્છના મહારાજ પ્રાગંબલજીએ ભુજમાં ઈસવીસન 1877-78માં એક કલાશાળા શરૂ કરી હતી. પ્રાગંબલજીએ ભુજમાં ઈસવીસન 1877-78માં એક કલાશાળા શરૂ કરી હતી. વડોદરામાં મહારાજા સયાજીરાવે સ્થાપેલું કલાભવન કલાનું શિક્ષણ આપતું હતું, પરંતુ તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય, બરાબર છે, શેઠ CN વિદ્યાલય નામથી ઓળખાય છે. તો અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય ઈસવીસન 1951માં શિક્ષકોની તાલીમ માટેનો અભ્યાસક્રમ શરૂ કરવા કલાશાળાની સ્થાપના કરી હતી. આ શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન રસિકલાલ પરીખને ફાળે જાય છે. ત્યારે આ શાળામાં પ્રથમ આચાર્ય કોણ હતા? રસિકલાલ પરીખ. બરાબર. આ કલાશાળામાં DTC ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ, DTC એટલે શું? ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટનો અભ્યાસ શરૂ થયો હતો. ઈસવીસન 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું અને પછી ધીમે ધીમે શું થયું? ઈસવીસન 1960માં તેનું મહાકલા વિદ્યાલયમાં રૂપાંતર થયું હતું. બરાબર વિદ્યાર્થીનીઓ, આગળ આપણે જોઈએ ચિત્રકલાનો ઇતિહાસ. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણ યુગ જેટલો જૂનો છે, સૌથી જૂનો છે આપણા ભારત દેશમાં ચિત્રકલાનો ઇતિહાસ. ઈસવીસન પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે. ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્ર મળી આવ્યા છે. જુઓ અહીંયા અજંતા ઇલોરાની જે ગુફા છે ને અજંતામાં, બરાબર છે, પદ્માક્ષી ગુફા નંબર 1 અજંતા. આ ચિત્રો મળી આવ્યા છે, દેખાય છે તમને? તે દરેક ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે. આ ચિત્રો ગુફાની દિવાલો પર કુદરતી રંગોથી તૈયાર થતા હતા. આ ચિત્રો કેવી રીતે તૈયાર થતા હતા? જે ગુફાઓ હતી તેની દિવાલોની ઉપર કુદરતી રંગોથી, બરાબર છે, કુદરતી રંગોથી તૈયાર થતા હતા. ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાં પણ મળી આવ્યા છે. મોટાભાગે ચિત્રના નમૂનાઓ ગુફાઓમાં ભોજપત્રો, શિલાઓ, મંદિરો, મઠો પર જોવા મળે છે. મોટાભાગે ચિત્રના નમૂનાઓ કાકા જોવા મળે છે આપણને ક્યાં ક્યાં? તો ગુફાઓમાં, ભોજપત્રો, શિલાઓમાં, મંદિરોમાં વગેરેમાં જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં પણ આવા ચિત્રો મળી આવ્યા છે. ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળને ગણાવી શકાય. અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો. અજંતા ઇલોરાની ગુફાઓ વિશે આપણે તો સાંભળીએ છીએ, ચિત્રકામમાં ખાસ આવે છે, બરાબર ને? ચિત્રકામમાં ખાસ આવે છે અજંતા ઇલોરાની ગુફા. તો અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. તેના કેન્દ્રમાં બૌદ્ધ જાતક કથાઓ વણાયેલી છે. બધા ચિત્રોમાં ગુફા નંબર 9 અને 10ના ચિત્રો ખૂબ જ વિખ્યાત હતા. ગુફા નંબર 9 અને 10ની અંદર જેટલા પણ ચિત્ર દોરવામાં આવ્યા હતા રંગકામ સાથે, તે ખૂબ જ વિખ્યાત હતા, ખૂબ જ પ્રચલિત હતા. પદ્માપાણી બુદ્ધનું ચિત્ર તેમાંનું એક છે. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. ભારતીય ચિત્રકલા એ ઉત્તર ભારતથી દક્ષિણ સુધી ફેલાયેલી હતી. કર્ણાટકમાં આવેલ બદામીની ગુફા, કાંચીપુરમ તથા તમિલનાડુમાં આવેલ સિત્તાના વસલની ગુફાઓમાં આવા ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે. બૃહદેશ્વર મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્ર દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. કઈ જગ્યા પર? બૃહદેશ્વરના મંદિરની દિવાલો પર ભારતના મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યો છે. બધી દિવાલોની ઉપર ચિત્રકલા દર્શાવવામાં આવી છે, બતાવવામાં આવી છે. અનેક પ્રકારના ચિત્રો દોરવામાં આવ્યા છે. પૂર્વ મધ્યકાલીન રાજપૂત કાળમાં અને મુગલ કાળમાં તેનો વિકાસ થયો. બાબર, હુમાયુ, અકબર અને જહાંગીર જેવા મુગલ રાજવીઓએ ચિત્રકલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. બરાબર છે ને? મુગલ કાળમાં કોણ કોણ હતા? બાબર હતા, હુમાયુ, અકબર, જહાંગીર જેવા મુગલ રાજવીઓએ ચિત્રકલાને
ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું, ખૂબ જ આગળ વધાર્યું હતું. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. જહાંગીરે કોની સ્થાપના કરી? ચિત્રશાળાની સ્થાપના કરી. ભક્તિ આંદોલનને કારણે પણ ચિત્રકલાનો ખાસો વિકાસ થયો હતો. ઈસવીસન 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ એક અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી. ઈસવીસન 1750 પછી શેખ ઝિયાઉદ્દીને લેડી ઇમ્પે માટે કરેલ પક્ષી અધ્યયનના ચિત્રો અને ગુલામ અલી ખાંએ વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્ક્રીનર માટે કરેલ વ્યક્તિગત ચિત્રો, બરાબર છે. કોના વ્યક્તિગત ચિત્રો દોરવામાં આવ્યા હતા? વિલિયમ ફ્રેઝર અને કર્નલ સ્ક્રીનર, બરાબર છે. અને અનેક પ્રકારના પક્ષી અધ્યયનના ચિત્રો પણ હતા. પક્ષીઓના પણ ચિત્રો દોરવામાં આવ્યા હતા. ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ત્રાવણકોરના મહાન ચિત્રકાર રાજા રવિ વર્માનું ગણાવી શકાય છે. તેમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયના ઉત્કૃષ્ટ તૈલચિત્ર, બરાબર છે, ઉત્કૃષ્ટ તૈલચિત્ર બનાવ્યા, જેમાં દેવી સરસ્વતીનું ચિત્ર વિશ્વવિખ્યાત છે. આ જુઓ ચિત્ર, આ પેઇન્ટિંગ છે, ચિત્રકલા, બરાબર છે. આ પ્રમાણેની ચિત્રકલા કરવામાં આવી હતી. એના પરથી આપણને દેખાઈ આવે છે કે એકદમ સ્વચ્છ રીતે ચિત્ર દોરવામાં આવ્યું હતું, બરાબર છે. ભારતમાં 19મી સદીમાં પુનઃ જાગૃતિના સમયે કલાક્ષેત્ર ખૂબ વિકાસ થયો. મુંબઈમાં ઈસવીસન 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટ, તો ઈસવીસન 1890માં વડોદરામાં કલાભવનની સ્થાપના થઈ. મુંબઈમાં 1858માં સર જે સ્કૂલ ઓફ આર્ટમાં, તો પછી ઈસવીસન 1890માં વડોદરામાં કલાભવનની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1901માં સ્થપાયેલ શાંતિ નિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું છે. ઈસવીસન 1901માં શાંતિ નિકેતનમાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું છે. ઘણા એવા બધા નમૂના ત્યાં છે, બરાબર છે. ઈસવીસન 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સુઝાના નેતૃત્વમાં SH રઝા SK બાકરે એક પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી હતી અને ભારતમાં મજબૂત આધુનિક ચિત્રકલાની પ્રસ્તુતિ કરી હતી. ઈસવીસન 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના પછી કરવામાં આવી, બરાબર છે. ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી, ઘણી બધી ચિત્રશાળાઓ હતી. અને ચેન્નઈમાં પણ કેશી S પાણીકર અને દેવી પ્રસાદ રોય ચૌધરીએ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટ, બરાબર છે. આર્ટ એટલે શું? કલા. તો મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના કરી હતી. કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ, બરાબર છે. કલાના વધારે વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં, આપણા ભારત દેશમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ અગત્યનું સ્થાન ધરાવે છે, જેમાં આધુનિક ભારતીય ચિત્રોનો વિકાસ સંગ્રહ છે. ઘણા બધા એવા આધુનિક ચિત્રો છે કે જ્યાં આ જગ્યાની ઉપર સ્થાપિત છે, બનાવવામાં આવ્યા છે, બરાબર. હા, આપણે જોઈએ એની પદ્ધતિ. ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલી, જેમાં આદિમાનવે દોરેલા ચિત્રોનો તથા ઈસવીસનની 9મી સદી સુધીના અજંતા ઇલોરા જેવી ગુફાઓમાં ચિત્રોનો સમાવેશ થાય છે, બરાબર છે. આદિમાનવે તે સમયમાં, પહેલાના જમાનામાં ઘણા બધા ચિત્રો દોરેલા હતા ગુફાઓની દિવાલોની ઉપર. બીજી શૈલીમાં શિલાચિત્ર, રોક પેઇન્ટિંગનો સમાવેશ થાય છે, જેમાં શિલાઓ પર ચિત્રોની પરંપરાઓ જોવા મળે છે. કેટલીક પ્રાચીન ચિત્રશૈલીઓમાં હિન્દુ, બૌદ્ધ, જૈન ચિત્રશૈલીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં જે તે ધર્મ ચિત્રશૈલીના કેન્દ્ર સ્થાને હોય છે અને તે ચિત્રો ધર્મસ્થાનોની દિવાલો પર સુશોભિત કરવામાં આવ્યા છે. જેટલા પણ ધર્મસ્થાનો હોય અલગ અલગ ધર્મના, તેની દિવાલોની ઉપર સુશોભિત કરવામાં આવ્યા છે, દોરવામાં આવ્યા છે. ચિત્રોના કેન્દ્રમાં જે તે ધર્મના ધર્મગ્રંથો રહેલા છે, બરાબર છે. ચિત્રના કેન્દ્રમાં શું રહેલું છે? જે તે ધર્મના ધર્મગ્રંથો. ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીત પર દોરાતા ચિત્રોની ચિત્રશૈલી તેમજ તહેવારોના સમયે આંગણામાં કે ભોયતળીએ કરવામાં આવતી રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલીઓ જ ગણાય છે. ઘણા બધા હિન્દુ ધર્મમાં જ ખાસ પ્રકારે દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય ત્યારે એ લોકો રંગોળી કરતા હોય છે પોતાના આંગણામાં કે ભોયતળીએ, બરાબર છે. તો એ પણ ચિત્રશૈલી જ ગણાય છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતા ચિત્રોની એક લઘુ ચિત્રકલા શૈલી પણ વિકસિત થઈ હતી, જે હસ્તપ્રાંતોમાં અને ગ્રંથોમાં જોવા મળે છે. આ સિવાય કાપડ પર પણ, અત્યારે આપણે જોઈએ છીએ
કે કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપસાવી કાપડ ચિત્ર શૈલીનો પણ વિકાસ થાય છે, બરાબર છે. પેઇન્ટિંગ કરવામાં આવે છે કાપડની ઉપર પણ, એ અનેક પ્રકારની શૈલીઓ, બરાબર, તેનો વિકાસ થયો છે. તો આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ તેમજ કેનવાસ પેઇન્ટિંગ આપણે સાંભળીએ છીએ ચિત્રકામમાં ખાસ અનેક પ્રકારના જે લોકો પેઇન્ટિંગ કરતા હોય, બરાબર, એના મોઢામાંથી પણ આપણે સાંભળીએ છીએ કે ઓઇલ પેઇન્ટિંગ થતી હોય, સ્પ્રે પેઇન્ટિંગ કેવી રીતે કરવામાં આવે, કેનવાસની ઉપર પેઇન્ટિંગ કેવી રીતે કરવામાં આવે, બરાબર. તો જેવી શૈલીઓ પણ વિકસી છે જેમાં બહુરંગી, પરિમાણિક, બરાબર, જોવા મળે છે. તો વિદ્યાર્થીનીઓ, આજે આપણે ચિત્રકલા વિશે જોઈ ગયા. આધુનિક ભારતમાં કલાઓમાં ચિત્રકલા વિશે આપણે અભ્યાસ કરી ગયા, બરાબર. તમારે બંને મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. આ ઉપરાંત જે પણ પ્રશ્ન તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.